હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવીશું આજે લાપસી. તો તે મારા દાદીમાં બનાવતા એ રીતે જ હું બનાવીશ. તો મેં આ એક વાટકો પાણી લીધું છે. તો હવે હું એમાં ગળ નાખી દઈશ. આપણો ગળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે લોટ મોણ આપી દઈશું લોટને. તો મેં અહીંયા એક વાટકો પાણી લીધું હતું, તો સામે એક વાટકો લોટ લીધો છે. તે આપણે જે ભાખરીનો કણકણો લોટ આવે તે લીધો છે. તો હવે આપણે આને મોણ દઈ દઈશું. મોણ આપણે મુઠ્ઠી વળે તેવું દેવાનું છે. આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. તો મેં લોટમાં જ મોણ વધારે નાખી દીધું છે. તો તમે જો પાણીમાં આપણે જે પાણી ગોળવાળું ઉકળવા મૂક્યું છે તેમાં જો તમે તેલ નાખતા હોય તો તમે લોટમાં ઓછું મોણ નાખો તોય ચાલે. તો આપણું પાણી ઉકળી ગયું છે. તો આપણે હવે એને ગાળી લઈશું, કેમ કે ગળમાં કચરું કે કંઈ હોય તો નીકળી જાય. હવે પછી પાછું આપણે એમાં એડ કરી લઈશું. ફરીથી પાછું ઉફાળો આવે તેવું પાછું ગરમ કરીશું. તો હવે આપણે આની અંદર લોટ નાખી દઈશું. હવે આપણે આને હાથની મદદથી આપણે ફેલાવી લઈશું. આ રીતે. તો હવે આપણે વેલણની મદદથી આપણે આ રીતે હોલ કરી લઈશું 4 થી 5. જો તમે આ રીતે બનાવશો ને લાપસી, તો તમારી લાપસી સરસ મમરા જેવી બનશે. જો તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં બેલ આઇકન બટન હોય તેને પ્રેસ કરી અને જો આપણી લાપસી હવે રેડી થઈ ગઈ છે. કેમ કે વેલણ સાથે પાણીનું ટીપું ન પડે તો આપણી લાપસી રેડી જ હોય. તો હવે આપણે આને હલાવી લઈશું વેલણથી. આ રીતે આપણે ધીરે ધીરે હલાવીશું, કેમ કે કોરી ગુઠલી ન પડે. આ રીતે સરસ આપણે મિક્સ કરી લીધી. તો હવે આપણે આમાં ઘી નાખી દઈશું. જો તમારે તળવી હોય તો તમે તળી પણ શકો. હું અહીંયા તળતી નથી, હું ડાયરેક્ટ આ ઉપર જ ઘી નાખી દઉં છું. ઘી જામેલું છે, પણ આપણી લાપસી ગરમ છે તો તે ઓગળી જશે. હવે મેં અહીંયા થોડાક ડ્રાયફ્રૂટ લીધા છે તે નાખી દઈશું. હવે આપણે આને ફરી મિક્સ કરી લઈશું. એવી સરસ મમરા જેવી આપણી લાપસી બનીને તૈયાર થઈ છે. આ રીતે તમે બનાવશો તો પણ આવી જ થશે.